આમને રાજી કરો તો પ્રેમ પૂરા સપરી વિજ્ઞાન જઈ નાખવું કુતરા રોટલો નાખવું મારા પ્રભુની રાજી કરું રામ રાજી તો આપણી રાજી રામ રાજી વસાઈ જવું તે આપણી રાજી રાજી કરતા કરતા વણી તાર ઉઠી ગઈ મારા પ્રભુની 24 કલાક રાજી કરતી પછી એકને એક યાદ ન કરે રખાય એની માયા મૂકી હા લૂંટા ન હોય એના હતા લઈ લીધા આપણે થોડા ભગવાન લૂંટે આપણે લઈને આવ્યા હતા લૂંટા સીતારામ હા બસ સીતારામ સીતારામ તારો હું તો તીટાઈ હા બસ એમ તારે ઠેકાણે વાત આ બસ ઈ પ્રાર્થના કરવાની દુખી દેવ દુખી એક બાર આપણું કઈ લૂંટે જ નહીં ભગવાન આપણે ક્યાં કઈ લઈને આવ્યા બારું કરતા કોઈ તારું કઈ હાલ ના આપણે ભેગું હું લઈને આવ્યા જઈને જવાના હું લઈને અહીંયા આપણે પૃથ્વી ઉપર આવ્યા પછી દીધા આપને રામ સીતારામ મગજમાં સડી ગઈ તું રામનું નામ લે તો કેવું હોય હા ઈ જ લીધે રાખવાનું બીજું કઈ નહીં મનમાં લેવાનું અમાર બાજો બેન બંદા હે બિંદાસ જો ઘડી ખૂવે ઘડી ઉઠે સીતારામ 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 એમ બોલાતું એટલે છે રામે રાખી કદું દીવ બધાય કહે કે મોટો વિડીયો બનાવો હમણાં ટૂંકો વિડીયો બનાવો પણ મહિનો દિવસ સુધી છે ને બધાય મહેમાનને કોક ને કોક મોઢે થવા બેહવાના આવતા હોય અટાણે 6 થઈ ગયા કેટલા બધા આવ્યા હતા બેહવા આવે એટલે આપણે બેહવું ઉઠવું પડે આ ઓકારો કરવો પડે અને પાછું બાને થોડા સંભાળવા પડે આમ તો કઈ વાંધો નથી પણ કોક આવે એટલે વળી રોવાનું ચાલુ થાય મોઢે થાય એટલે પડી એને સેટ કરવાને એટલે વિડીયો એટલે મોટો બનતો નથી નહીં તો પહેલાં તો હું 24-25 મિનિટના વિડીયો બનાવતી હતી 90 વર્ષ 60 વર્ષ ઉપર થઈ જાય ને પછી મનને મનાવવું છે ને બહુ અઘરું પડે અને આપણી હાજરીની અંદર આપણાથી નાનું આપણું મનગમતું માણસ આપણું પ્રિય માણસ આપણું અંગ એ હાયલું જાય એટલે તો બહુ જીવનનો સૌથી કડવો ઘૂંટડો છે પણ આ ઘૂંટડા મૃત્યુલોક છે પ્રેમાનંદજી મહારાજ એમ કેતા પ્રેમાનંદજી વાસે ને વૃંદાવનમાં ગોકુળ મથુરામાં આશ્રમ છે એને એક બાઈએ જઈને કીધું કે મને છે ને મારો ધણી મરી ગયો પછી મને જીવન જીવવું ગમતું નથી હું આટલી પૂજા કરું આટલા તમારા જાપ કરું આટલી સેવા ભાવા કરું બધુંય કરું તો મારી હારે આવી કેમ ઘટના બની એટલે એને પ્રેમાનંદજી મહારાજે શું કીધું કે આ મૃત્યુલોક છે કસાઈ વાળો છે અહીંયા બધાય કપાવાના હું એ કપાવાનો તુંય કપાવાની તારો ધણી કપાઈ ગયો છોકરાય કપાય નાના કપાય મોટા કપાય જેની ટિકિટ કપાય એ બધાય કપાવાના જ છે આપણે આ પૃથ્વી લોક ઉપર આપણો અધિકાર નથી એટલે મૂકીને તો જવું પડે આમાં આપણું કાંઈ છે નહીં એટલે ઈ કે ભગવાને મારું ખરાબ કર્યું ભગવાન કોઈનું ખરાબ કરતો જ નથી થોડું કરે ખરાબ ઈ તો ત્રિલોકનો નાથ છે હા ભગવાન ખરાબ ન કરે પછી એને ઘૂંટડો ઉતાર્યો કે ભગવાન હારે વેર ન કરાય ને ભગવાન કોઈનો દુશ્મન જ નથી ભગવાન તો એની મર્યાદા પૂરી થઈ જાય ઉંમર પૂરી થઈ જાય એટલે ઈ ટિકિટ ફાડીને મોકલવાનો જ છે ટિકિટ હોય એટલી જાય હા આપણે અહીંથી જુનાગઢ ની લીધી હોય તો આપણે રાજકોટ જાવું ઈ થોડા લઈ જાય જુનાગઢ ઉતારી જ દે હે ને જીવન એવું જ છે જીવનમાં બી ઘૂંટડો ઈ આપણે ન ઉતરે આપણે ખબર છે કે આપણું પેટનું હોય આપણું હગું હોય આપણું ખુદનું હોય આપણે દવાખાનામાં હતા આપણે રહ્યા 1.5 દી તમે રહ્યા હતા ને કેટલા જાતા હતા તમે જોયું ને તમારી નજરે ભાઈ થી નાના છોકરા એ રાડું નાખતા હતા ખાયલું કોઈનું કોઈ દઉં ઈશ્વર પાસે કોઈનું હાલે નહીં આયુષ્ય પૂર્ણ થઈ જાય એટલે બધા યાર રસ્તો ઈ જ છે સાચો રસ્તો તો ઈ જ છે ને
અને માં મૃત્યુ તો છે ને ઈ એક સુખ છે જીવનમાં. આપણે શું અહીંયા લઈ લીધું? કઈ દે આ ઉઠીએ ત્યાંથી ખાવું પીવું ને કામ ને કાજ ને માથાકૂટ ને બાંધવા ને ભેગું કરવું ને જીવનમાં આપડા કાંઈ છે? કઈ નબળે સાચું સુખ મૃત્યુ છે. અને હારા કર્મ કરીને મરીએ ને ભગવાન શાંતિ દે. હા, બસ આપણે મરવું કેમ ને ઈ નક્કી કરવાનું છે. હારા કર્મ કરીને આપણે જઈએ આપણે જડે પણ હા મોક્ષ મળી જાય. મોક્ષ આ મૃત્યુ લોકમાં પાછું આવવું ન પડે. બાકી તો છે ને આપણા કર્મ આપણાથી વિશેષ કોઈ જાણતું જ ન હોય. માણસ ખાલી વાતું કરે. હા તમે શું કર્યું હોય ને તમને ખબર જ હોય. હું કરતી હોય ને એ થોડી એ તમને ન ખબર હોય, ઘણી તો ન થઈ. મને ખબર હોય. એટલે આપણા કર્મ આપણે કરવાના. ઈ આપને ખબર જ હોય આપણે હારા કરીએ કે ખરાબ કરીએ. આપણે કોઈ પાસે સર્ટિફિકેટ લેવાય નહીં. એટલે મને તો કોઈ કઈ માં કોઈ કહે ને તો મને કઈ અસર ન થાય. કઈ અસર જ ન થાય. આપને ખબર હોય કે આપણે શું કરીએ. બીજા પાસેથી ક્યાં સર્ટિફિકેટ લેવાના હોય આપણે? મેં જિંદગીમાં તમને કોઈ દી કઈ વાત કરી? હા હારે ગઈ તે દુની મારી માં એમ કહે કે બધી મારી બે બેનું છે ને આવતી કોઈ દી વાત કરી ને કે મારું દુઃખ છે, કામ છે, તેમ છે, કામ છે, કાંઈ કોઈ દી નહીં હો. માં પાસે આપણે દીકરી છે ને બધી વાતો કરતી હોય. હાહરે જાય ને અટાણે તો હાહરે જાય ને દીકરીઓ તો આખો દી હાહરામ શું થયું હોય ને માને જણાવે. એટલે ઘર ભંગ થાય. દીકરીને માં કહે કે હવે નથી જાવું, હાલો છૂટું કરી નાખીએ ને આમ કરી નાખીએ ને આમ. બગાડે બગાડે ઘર. દીકરીએ કોઈ દી જો એને ઘરને હલાવવું હોય ને પણ માં જાય હોય ને તે કે દીકરી પાંચથી દુઃખ સુખ હોય. હા તો પાંચથી હોય હમ કાલ સારું થઈ જાય. હા બધાય માણસ સ્વભાવ હેરખા હોય હે પેલા આપણી ધીરી હા આહુ ભાઈ બેઠા બેઠા નીચે બેઠા બેઠા વાતો કરી. હું ખોલું લસણ બા કીર્તન ગાય. કીર્તન બેઠા બેઠા ગાઈશ. મારી બા ખુદી કીર્તન જ ગાય રાખે. એને કામમાં છે ને વરગાડી દઉં. લહણ ફોલવા દીધું. હું લસણ ફોલી આ લસણ લઈને હું બેઠી. લસણ ફોલતા ફોલતા જો ગીત ગાય. કીર્તન મોઢ નાખ્યું એમ ધૂનમાં જ છે. એ હારું એમાં વળગી ગયા હતી. બાંધી કરી લ્યોની પ્રેમ પુની રાજી હોલી સે તારે હાથ બાંધી કરો પ્રેમ પુની રાજી કીડી બાઈ કોણ ફેરા કીધા નો ખાજા કે નો દાન લૂંટનારો લૂંટી ગયો રે સાપરો સાપર તો સળિતા બાટા ગુટો ગુર જોવે ના હમ કીર્તન ચાલુ છે. બેની વેચે હું રાહડા રમ હાડીઓ કાઢી રાખે ને બા કીર્તન ગાઈ રાખે. કમાણી કરની સાદી રે બાઈ નામ જોઈએ રાખે કે શું કરે. બાને કઈ કીર્તન આવડતા નથી. તમે ગાઓ કીર્તન. કીર્તન ગાઓ. મારી માં કીર્તન ગાય તમે ગાઓ. સીતારામ 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 સીતા બોલાતું લવો નથી વરતો બીસા. પેલા અસલ બોલતા હો. સીતારામ 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 બોલાય નત બોલાતું. બસ સીતારામ બધાયને. પાંચને વાગી ગયા 6 અને બાને આજે શિવ છે ને ધવલ વલાટ વાળો થઈ ગયો છે. ક્યાંય બેસતા નથી, નીંદર કરતા નથી, શાંતિથી વાત નથી કરતા. હળિયાપટ્ટી ક્યાં જાવું ક્યાં જાવું? બેહો છાનમાના. 4 પગે હલાતું નથી તોય આ ઢહેડા કરે જ રાખવાસ ઢહેડા જ કરવાસ. બસ જો આમ ભટકાય જ્યાં ત્યાં દિવાલોમાં પગ ભટકાડે. 4 પગે હાલી હાલીને વાહે વાહે મારે છોકરાને જેમ ફેરે રાખવાનું. એની વાહે વાહે 4 પગે. ઈ નથી હાલી હકતા ને 4 પગે હાલે ને વાલી હગું ને એની વાહે 4 પગે હાલું. પકડી શું કીધું? હા કેમનું જાવું?
આમ લઈ લે લ્યો આમ લે ઓલું આમ લે મારે બાકી એક તું આને કેમ હાચવી હગસી કે હું તો ગાંડી થઈ જાવી કે આખો દી બપોરે આજે સ્કૂલે ગઈ હતી હું તો બપોર લગી બા એકલા હતા અરે ઈ કે શેટીયું ઢહેડે વાસણ પાડે બધું હું કહું બા કાયમ એમ કરે હજી થોડીક વાર ગયો ને મને તેડવા આવ્યો 15-20 મિનિટ બા એકલા હતા તો વાથી વાં બધું ખેંચી ખેંચીને પાડે વાથી વાં બધું ખેંચી ખેંચીને પાડે એના જીવને શાંતિ જ નથી તો વાંધો મગજ કામ કરતો નથી કોઠો હાજો છે અને ઇન્દ્રિય બગડેલી છે અને જીવનની રિયાલિટી આ જ છે ઘટપણની અંદર શું થાય એ ખબર જ નથી કોઈને ઘટપણમાં શું થાય ખબર છે કોઈને